આજે અમારા ચક્રવાત ન્યૂઝના યોગેશભાઈ રંગપરિયા અને પત્રકાર મિત્રોએ અને તમામ રાજકીય પક્ષના આગેવાનો સાથે મળીને એક આવેદનપત્ર ટ્રાફિકને લઈને આપ્યું છે। રવાપર ચોકડી ઉપર ખૂબ મોટો ટ્રાફિક અત્યારે થઈ રહ્યો છે, એના માટે તંત્ર અને ટ્રાફિક શાખા જાગે। માત્ર રવાપર રોડ ઉપર નહીં, ઉમિયા સર્કલથી લઈ અને પાડાપુલ સુધી મોરબીની અંદર તમે સવારમાં નીકળી ન શકો એ હાલત છે। કચ્છ હાઈવેથી લઈ અને પીપળી રોડ અને સામાકાંઠો, એટલે કે આખે મોરબી સવારમાં ટ્રાફિક અને દરેક લોકો આ સમસ્યાથી પીલાય છે। તો એક મોટો પ્લાન મોરબી પોલીસ બનાવે અને જે રીતે ટ્રાફિક બ્રિગેડ અને ટ્રાફિક જવાનો ડ્યુટી કરે છે એમાં પણ સમય વધારવાની જરૂર છે, કારણ કે મોરબીમાં સિરામિક ઉદ્યોગના કારણે ઉદ્યોગપતિઓ ખૂબ વહેલા આ ધંધા ઉપર જતા હોય છે। એના કારણે સવારમાં 7:30થી સ્કૂલ કોલેજ અને ઉદ્યોગપતિઓ તો 7:30થી જ જો ટ્રાફિક બ્રિગેડના જવાનો ત્યાં ડ્યુટી કરે તો ટ્રાફિકમાં કંઈક શાંતિ થાય એમ છે। બાકી 9 વાગે ડ્યુટી ઉપર લાગે તો સ્વાભાવિક છે કે ટ્રાફિકની સમસ્યા રહેવાની છે। એટલે ઝડપથી એસપી સાહેબ, કલેક્ટર સાહેબ જાહેરનામું બહાર પાડે, ભારે વાહનોને પ્રતિબંધ કરે અને ટ્રાફિક માટે જે કાંઈ કરવું પડે એ કરવા તૈયાર છે। તમામ રાજકીય પક્ષો, તમામ પત્રકાર મિત્રો, મોરબીના બુદ્ધિજીવી વર્ગ અને સાથે સાથે તંત્ર પણ અને પ્રજા પણ આ કામમાં સહયોગ આપવા તૈયાર છે। તો આજે આવેદનપત્ર આપીને તંત્રને એટલી વિનંતી કરીએ છીએ કે ઝડપથી મોટો એક્શન પ્લાન બનાવી અને આ ટ્રાફિકની સમસ્યાનું નિવારણ કરે। સત્તાધારી પક્ષ અને મિનિસ્ટર અને ધારાસભ્યો બધા જ અહીંયા રહીએ છે, તો એમને પણ વિનંતી છે કે તમારું પણ દાયિત્વ છે, તમારી પણ જવાબદારી છે। તમે ઝડપથી ઓવરબ્રિજ અને જ્યાં પણ જરૂર પડે ત્યાં એ પ્રકારના સરકારીનો ઉપયોગ કરીને કામ લાવી અને ઝડપથી સાચા રૂપમાં મોરબી મહાનગરપાલિકાનું પ્રતીક થાય પ્રજાને, માત્ર કરવેરામાં નહીં, બોર્ડ ઉપર નહીં, જાહેરાતોમાં નહીં, પણ ખરેખર લોકોને એમ લાગે કે આ મહાનગરપાલિકા બની છે એવું કંઈક પ્રતિતંત્ર કરાવે એવી આજે બધાની લાગણી અને માંગણી છે। મોરબી શહેરની અંદર જે રીતે દિન પ્રતિદિન ટ્રાફિકની વ્યવસ્થા ખોળવાઈ રહી છે, લોકોનો જે સમય અને ઈંધણ બંને મોરબી શહેરીજનોનું વ્યર્થ જઈ રહ્યું છે, ટાઈમ બગડી રહ્યો છે, ઈંધણ બગડી રહ્યું છે, ત્યારે છેલ્લા ઘણા સમયથી રવાપર ચોકડી ઉપરથી લઈ અને વર્ધમાન ચોકડી સુધી બેફામ રીતે જે વાહન ચાલકો દ્વારા દાદાગીરીપૂર્વક ત્યાં રોડ ઉપર ટ્રાફિક સમસ્યા સર્જાય એ રીતે વાહનો પાર્ક કરવામાં આવે છે। આવી જ સમસ્યા ઉમિયા સર્કલથી લઈ અને ભક્તિનગર સર્કલ સુધી, સ્કાય મોલ સહિતના વિસ્તારોમાં જે રોડ ઉપર ટ્રાફિક સમસ્યા સતત અજગર ભેડો લઈ રહી છે, ત્યારે આજે અમે મોરબી જિલ્લા પોલીસ વડાને આ બાબતે આવેદનપત્ર પાઠવ્યું છે, જેમાં તમામ રાજકીય પક્ષો, ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને મોરબી શહેરીજનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કેમ કે આ ચિંતા કોઈ એક વ્યક્તિની નથી, આખા શહેરની છે, જેથી કરી રાજકીય પક્ષ હોય કે સામાજિક લોકો હોય એ ટ્રાફિક સમસ્યાથી પીડાઈ રહ્યા છે। ત્યારે આ ટ્રાફિક સમસ્યાનું સોલ્યુશન થાય એ બાબતે ગઈકાલે આવેદનપત્ર આપવા માટેનો વિડીયો મેં મૂક્યો હતો। ત્યારબાદ ગઈકાલે મોરબી ટ્રાફિક પીઆઈ દ્વારા ટ્રાફિક સમસ્યાને લઈને એક ડ્રાઈવ યોજવામાં આવી હતી, જેમાં રવાપર ચોકડીથી વર્ધમાન એપાર્ટમેન્ટ સુધીની જે ચોકડી છે ત્યાં ટ્રાફિક ડ્રાઈવ યોજી અને ઘણા બધા વાહનોને કાલે દંડ ફટકેરો છે। પરંતુ આ ડ્રાઈવ એક દિવસની ન રહે, કાયમીના ધોરણે લોકોની એ સમસ્યા જે છે અને બહેનો દીકરીઓ ખાસ કરીને ત્યાં શોપિંગ મોલ છે, ત્યાં ખરીદીમાં જતી હોય છે, ત્યાં જે લુખા તત્વો હોય છે, આવારા લોકો હોય છે, તે ત્યાં અડીંગો જમાવી રોડ ઉપર બાઇક ગાડીઓ પાર્ક કરી અને બહેનો દીકરીઓની છેડતીના જે બનાવ ન બને આગામી દિવસોમાં એની તકેદારીના ભાગરૂપે આજે અમે અત્યારે સાહેબશ્રીને આવેદન પાઠવ્યું છે। આજે જે અમે ટ્રાફિક બાબતે જે રજૂઆત કરવા માટે આવ્યા, જે રવાપર ચોકડીથી વર્ધમાન એપાર્ટમેન્ટ સુધી જે આડેધડ વાહન પાર્ક કરવામાં આવે છે, અડધાથી વધારે રોડ એ બ્લોક હોય છે, એની રજૂઆત અગાઉ મેં 2 વખત કરેલી હતી, છતાં પણ કોઈ કાર્યવાહી થઈ નથી। અને એ માટે આજે પત્રકાર મિત્ર દ્વારા જ્યારે વાત કરવામાં આવી કે આપણે આવેદનપત્ર દેવાનું છે, ત્યારે એ લોકો સાથે જોડાઈને બીજી વખત લોકોને પ્રશ્નને વાચા દેવા માટે અમે આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા। જે રજૂઆત હતી કે જે મજા આવે એમ વાહન પાર્ક કરવામાં આવે છે રવાપર ચોકડીથી લઈને વર્ધમાન એપાર્ટમેન્ટ સુધી, ઉમિયા સર્કલથી લઈને બાયપાસ આપણે ભક્તિનગર સર્કલ સુધી, તો એ પાર્ક ના કરે તો એનાથી ઘણું બધું સોલ્યુશન થાય છે। બીજું, રોંગ સાઈડમાં જે વાહનો આવે છે, વન વે જાહેર કરવા છતાં પણ જો રોંગ સાઈડમાં વાહન આવતા હોય તો એના માટે પણ ત્યારે ઘણી વખત અમારે રકજકિયા ચોકડી ઉપર પોલીસ ટ્રાફિક પોલીસ સાથે થયેલી હોય છે, પણ એ લોકો મન ફાવે લોકોને જવા દે છે। થોડુંક આનામાં સિરિયસનેસ લઈએ, કારણ કે
એક્સિડન્ટના બનાવો અમે નજર સામે જોયેલા છે અને જે રોડ પર વાહન પાર્ક કરે છે એ લોકો ગાડી અમે નહીં હટાવી એમ કરીને લુખા તત્વની જેમ બાંધતા પણ અમે જોયા છે. એટલા માટે આ પ્રશ્ન ઉદ્ભવ્યો હતો અને આવેદનપત્ર અમે આપેલું હતું, પણ એનું કોઈ નિરાકરણ નહોતું. હવે જોઈએ છે કે બધા લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા, આનું નિરાકરણ આવે છે કે નહીં, કે રાબેતા મુજબ હતું એમને એમ ચાલતું રહેશે મોરબીમાં.